આજે આપણે સવારના નાસ્તામાં, લંચ બોક્સમાં કે ટિફિનમાં આપી શકાય તેવી મગની દાળની એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવીશું. જેના માટે 1 વાટકી જેટલી મગની દાળને 5 થી 6 કલાક પહેલાં આપણે પલાળી લેવાની છે. તો અહીં મેં દાળને પલાળીને લઈ લીધી છે અને દાળ એકદમ સરસ પલળી ગઈ છે. તમારે સવારે નાસ્તામાં બનાવવું હોય તો તમે રાત્રે જ દાળને પલાળીને રાખી શકો છો. હવે આનું પાણી નિતારી લઈએ. તો દાળનું પાણી નિતારી અને અહીં મેં લઈ લીધી છે. હવે આપણે એક મિક્સર જારની અંદર આ દાળ એડ કરી દઈએ અને તેની સાથે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું. તીખાશ માટે 2 લીલા મરચાં લઈ લઈએ. મગની દાળ એકદમ મોરી હોય છે એટલે થોડુંક ફ્લેવર વધારે રાખવાનો તો ટેસ્ટ સરસ આવશે. સાથે 1 ચમચી જીરું અને અડધી વાટકી જેટલું દહીં નાખી દઈએ અને આને પીસી લઈએ. તો જો આ સરસ પીસાઈ ગયું છે. આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે, આપણે દહીં નાખ્યું હોવાથી. તો હવે આપણે આ પેસ્ટને એક બાઉલની અંદર કાઢી લઈએ અને મિક્સર જારની અંદર 1 વાટકી જેટલું પાણી નાખી હલાવીને એને પણ આની અંદર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અત્યારે હું આની અંદર કોઈ પણ પ્રકારનો લોટ એડ નથી કરી રહી, પણ જો તમે ઈચ્છો, તમને એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવી રહ્યું, તો તમે આની અંદર 2 કે 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી શકો છો. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ અને એકદમ પરફેક્ટ આપણું ખીરું બની ગયું છે. તો અત્યારે આને સાઈડમાં રાખી અને આપણે થોડાક શાકભાજીને ચોપ કરી લઈએ. જેમાં અહીં મેં કોબી, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી લઈ લીધા છે. બધું જ મેં 1 વાટકી જેટલું લીધેલું છે. સાથે 1 તીખું લીલું મરચું, 2 ઇંચ આદુનો ટુકડો અને 1 ચમચી જેટલી લસણની કળી લઈ લીધી છે. તો આપણે બધું જ શાકભાજી ચોપરમાં નાખી દઈએ, કેમ કે આપણે આનું અધકચરું ટેક્સચર જોઈએ છે. સાથે આ મરચું, લસણ અને આદું પણ એડ કરી દઈશું. તમે આમાં શાકભાજીમાં તમારી ચોઈસ પ્રમાણે વેરિએશન કરી શકો છો. તમે ઈચ્છો તો બાફેલી મકાઈના દાણા પણ આની અંદર એડ કરી શકો છો. હવે આ બધાને આપણે ચોપ કરી લઈએ. તમે ઈચ્છો તો એકદમ ઝીણું ઝીણું મિક્સર જારની અંદર અધકચરું ગ્રાઇન્ડ કરી શકો છો અથવા તો ખમણીને પણ લઈ શકો છો. તો આપણું શાકભાજી સરસ ચોપ થઈ ગયું છે. એને એક આપણે વાસણમાં કાઢી લઈએ અને હવે આની અંદર પનીરને ખમણી લઈશું. તો અત્યારે મેં લગભગ 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. પનીર નાખવું ઓપ્શનલ છે, પણ વધારે પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી બનાવવા માટે થઈને મેં અહીં પનીર લીધું છે. સાથે અડધી વાટકી જેટલી કોણી દાંડલી સહિત કોથમીર લીધી છે, તેને પણ આની અંદર સુધારી લઈશું. અને હવે આની અંદર ખૂબ જ ઓછા બેઝિક એવા આપણા મસાલા કરીશું, છતાં પણ આપણું સ્ટફિંગ ખૂબ જ ટેસ્ટી લાગશે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાળા મરીનો ભૂકો અને 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. આમાં મસાલા પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. તો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને કલરફુલ એવું આપણું સ્ટફિંગ બની ગયું છે. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈએ. તેની અંદર 2 થી 4 ટીપા તેલના નાખી અને આને લૂછી અને ગ્રીસ કરી લઈશું આવી રીતના. એટલે તવાનું આપણે સિઝનિંગ કરવાનું છે. હવે આપણે જે ખીરું બનાવીને રાખ્યું ને તે આની અંદર 1.5 ચમચા જેટલું નાખી અને બરાબર ફેલાવી દઈશું. આની અંદર આપણે બાઇન્ડિંગ માટે કોઈ લોટ નથી એડ કર્યો, એટલે એકદમ ધીમા તાપે આપણે આને ચડવા દેવાનું, એટલે થોડીક વાર લાગશે. અને હવે ઉપરથી આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે નાખી અને આને દબાવી દઈશું. સ્ટફિંગ થોડુંક વધારે નાખવાનું જેથી ટેસ્ટ સરસ આવે. સાઈડમાં થોડાક તેલના ડ્રોપ્સ નાખી દઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને આપણે કલર બદલાઈ જાય ત્યાં સુધી થવા દઈશું. તો જો આનો કલર ચેન્જ થઈ ગયો છે, તો ઉપર પણ થોડાક તેલના ડ્રોપ્સ નાખી અને આને પલટાવી લઈએ. જો તમને એવું લાગે કે આ તૂટી રહ્યું છે અને સરખું નથી થઈ રહ્યું, તો તમે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કરી શકો છો અથવા તો ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો. તો બીજી સાઈડ પણ આપણે સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું. તો જો થોડીક જ વારમાં બીજી સાઈડથી પણ આનો કલર બદલાઈ ગયો છે અને એકદમ સરસ આપણા શાકભાજી પણ ચડી ગયા છે. તો ઉપરથી થોડોક ચાટ મસાલો છાંટી દઈશું જેથી ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. અને હવે આપણે આને નીચે લઈ લઈએ. નીચે લીધા પછી તમે એમનેમ જ આને ગ્રીન ચટણી, દહીં કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો. પણ બાળકો ખાવા માટે એટ્રેક્ટ થાય એના માટે થઈને આની ઉપર આપણે થોડુંક ટોમેટો કેચઅપ અને થોડુંક અડધી ચમચી જેટલું ચીઝ ખમણી લઈશું. ચીઝ નાખવું પણ બિલકુલ ઓપ્શનલ જ છે. તો આવી રીતના જો કરીને તમે આપશો ને તો બાળકો ક્યારેય ખાવાની ના નહીં પાડે. અને આમાં મગની દાળ અને ઘણું બધું શાકભાજી છે, એટલે પ્રોટીન, વિટામિન અને ફાઇબરથી ભરપૂર આપણી રેસીપી બનીને તૈયાર થઈ છે. ઇવન તમે વેઇટ લોસ કરવા ઈચ્છતા હો તો ચીઝ નાખ્યા વગર આ ખાઈ શકો છો. બપોરે લંચમાં કે રાત્રે ડિનરમાં ગમે ત્યારે લઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આવી રીતના આપણે આને સર્વ કરી દઈશું.
હવે તમારે લંચ બોક્સમાં બાળકોને આ રીતના ન આપવું હોય ને તો તમે બીજી રીતે પણ આપી શકો છો. અહીં મેં બીજું પણ આવી રીતના તૈયાર કરી લીધું છે પેનકેક, અને આમાં મેં ચણાનો લોટ નાખ્યો હતો. અને હવે આપણે આને આવી રીતના ફોલ્ડ કરી લઈશું. તો તમે ઢોસાની જેમ આને ફોલ્ડ કરી અને પછી 2 પીસમાં કટ કરીને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, એટલે બાળકોને ખાવામાં સરળતા રહેશે. અને શાકભાજી આપણે એટલું ઝીણું ચોપ કરીને લીધું છે ને કે બાળકો કાઢી પણ નહીં શકે. તો આજની આ ટેસ્ટી અને હેલ્ધી એવી રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.